નમસ્કાર મિત્રો, અમારી રોમાંચક વાર્તામાં આપનું સ્વાગત છે। મને આશા છે કે તમને આ વાર્તા ખૂબ જ ગમશે। અહેમદ નાજીરાને જોઈ રહ્યો હતો અને રુકસાનાનો અવાજ તેના કાને પહોંચ્યો, પણ તેનું ધ્યાન નાજીરા ઉપર હતું। ત્યારે રુકસાનાએ કોર્ટની સ્લીપ આપી અને કહ્યું, સાહેબ, હું તમને કંઈક કહું છું। તો અહેમદ અજીબ રીતે જવાબ આપ્યો કે આમાં શું કરી શકું? તમે જે તમારા અભ્યાસ માટે તૈયાર રહેશો એ જ પરિણામ આવશે। સાહેબ, જો તૈયારી આટલી સારી હોત તો હું તમારી સાથે કેમ વાત કરું? જો પરિણામ સારું નહીં આવે તો સંબંધ તૂટી જશે। બસ એટલું જ સમજો કે તેના જીવનનો દોર હવે તમારા હાથમાં છે। રુકસાના દિલથી નાજીરની વકીલાત કરી રહી હતી। જ્યારે તેની નજર નાજીર ઉપર પડી ત્યારે તે અચંબિત થઈ ગયો, કારણ કે નાજીરની આંખોમાંથી આંસુ તેના રંગની શર્ટ પર પડતા હતા, જાણે ઘાસ પર ઝાકળ પડી હોય। અને રુકસાનાની ટીસ્યુ વડે તેના આંસુ લૂછ્યા અને અહેમદે તેને આશ્વાસન આપતા કાગળો ભેગા કર્યા અને કહ્યું કે રૂમની બહાર નીકળી ગયો। આ તો સારી વાત છે કે તેના ગયા પછી રુકસાનાએ નાજીરને આશ્વાસન આપતા કહ્યું, જરાય ચિંતા ન કર, હું સરને સારી રીતે જાણું છું, બધું સારું થઈ જશે। રુકસાનાએ કહ્યું। પછી નાજીરે રાહત અનુભવી અને તેના ચહેરા પર ખુશીના ચિહ્નો દેખાવા લાગ્યા। ઠીક છે, તમે કાલે શું કરો છો? એટલે કાલે તમે મારા ઘરે આવો, હું સરને ચા માટે આમંત્રિત કરીશ અને અમે ટૂંક સમયમાં તેમની સાથે વાત કરી શકશું। રુકસાનાની વાત સાંભળીને નાજીરે કહ્યું કે કામ થઈ જશે। રુકસાનાએ કહ્યું, ચિંતા ન કરો, મારી આગળ મોટો આઈડિયા છે। હું જાણું છું કે કામ કેવી રીતે કરાવવું। હું કહું તેમ તમારે કરવાનું છે, ઠીક છે? જ્યારે બંને બહાર આવ્યા ત્યારે નાજીરના પિતા તેને લેવા માટે બહાર પહેલેથી જ ઊભા હતા। રુકસાનાએ કહ્યું, કાકા, નાજીરને કાલે મારા ઘરે આવવાની છે। નાજીરના પિતાએ માથું હલાવીને હા પાડી। રુકસાનાના માતા પિતા ડૉક્ટર હતા, ત્યારે બંનેના ચહેરા પર ખુશીની ચમક હતી। તે સવારે 8 વાગે નીકળી ગયા હતા। રુકસાના જ્યારે જાગી ત્યારે 10 વાગી ગયા હતા। તેને ચા બનાવી અને તેને લઈને તે ટીવી સામે બેસી ગઈ। એકની આસપાસ દરવાજા પર બેલ વાગી। રુકસાનાએ દરવાજો ખોલ્યો અને અહેમદ હાથમાં એક મોટી થેલી લઈને તેની સામે ઊભો હતો। અંદર આવતાની સાથે જ તેને રુકસાનાને કહ્યું કે આમાં ખાવાનું છે, પ્લીઝ જલ્દી થાળીમાં મૂકીને લઈ આવો, મને બહુ ભૂખ લાગી છે। બંને એવી રીતે વાત કરતા હતા જાણે કે આ ઘરમાં તેઓ એકબીજાને મળતા હોય। એમ તેમની વચ્ચે ગુરુ અને શિષ્યનો અણસાર ન હતો। જ્યારે એ પણ વાસ્તવિકતા હતી કે તેઓ અઠવાડિયામાં એક વાર મળતા હતા, કારણ કે અહેમદના પરિવારે રુકસાનાના ઘરે આવવા જવાનું થતું હતું। ખાસ કરીને અહેમદની મોટી દીકરી જે તેમના ક્લાસમાં હતી, તેને રુકસાના ખૂબ જ પસંદ હતી। રુકસાનાએ કહ્યું, સર, નાજીર આવવાની છે, અમે સાથે ખાઈએ છીએ। રુકસાનાએ અહેમદને 3 વર્ષની ફ્રેન્ડલી હતા, પરંતુ બંનેની ઉંમરમાં ઘણો ફરક હતો। પરંતુ હવે રુકસાના કોઈ બીજા સાથે મિત્રતા કરી રહી હતી અને તેની સાથે લગ્ન કરવા પણ માંગતી હતી। પરંતુ અહેમદ સરે વચન આપ્યું હતું કે તે તેમને ભેટ આપશે અને તે આ ગિફ્ટ સ્લિપના રૂપમાં આપવામાં માંગતી હતી, કારણ કે રુકસાનાએ સરને ઘણી વાર જોયા હતા કે તેને નાજીરમાં ઊંડો રસ હતો। ત્યારે રુકસાનાએ દરવાજો ખોલ્યો અને સામે નાજીર ઊભી હતી। રુકસાનાએ તેને અંદર આવતા કહ્યું। ત્યારે તે અંદર પ્રવેશી। ડ્રાઇવિંગ રૂમમાં પહેલેથી જ અહેમદ હાજર હતા। નાજીર થોડી ચિંતિત હતી। તેણે સરને સલામ કરી અને રુકસાનાએ તેને રસોડામાં લઈ ગઈ, જ્યાં રુકસાનાના મનમાં હવે માત્ર એક જ વાત હતી, તેને નાજીરને કેવી રીતે તૈયાર કરવી જોઈએ જેથી તે સર સાથે મિત્રતા કરવા સહેમત થાય। તેણે નાજીરને કહ્યું, જુઓ નાજીર, આખો મામલો ખતમ થઈ ગયો છે, હવે તમે ફ્રેન્ડલી વાતાવરણમાં ગપસપ કરો। જમ્યા પછી રુકસાનાએ વાસણો ઉપાડ્યા અને કહ્યું, તમે બંને ગપસપ કરો, હું ચા બનાવીને લાવું છું। નાજીર માથું નમાવીને જમીન તરફ જોઈ રહી હતી, જ્યારે અહેમદ તેના પર નજર ટેકવી રહ્યો હતો। બંને વચ્ચે લાંબા સમય સુધી મૌન હતું અને બંને કંઈ બોલી શક્યા ન હતા। આ દરમિયાન રુકસાનાએ પણ ચા તૈયાર કરી હતી। જ્યારે તેણે જોયું કે બંને વચ્ચે અત્યાર સુધી કોઈ વાતચીત થઈ નથી, તે નાજીરની નજીક આવી અને બડબડાટ કહ્યું, તે આમ ચૂપ રહીશ તો કામ કેવી રીતે થશે? નાજીરે કહ્યું, મને બહુ શરમ આવે છે સર સાથે એકાંતમાં વાત કરવી। તેની વાત સાંભળી તે રુકસાના ઊભી થઈ અને અહેમદને શુભેચ્છા પાઠવી અને કહેવા લાગી, સર, નાજીર શરમાતી હોય તો તમે વાતચીત શરૂ કરો। અને આટલું કહીને તે રૂમની બહાર નીકળી ગઈ।
અને પછી અહેમદ સર ચા ઉપાડી અને જ્યારે તે નાઝીરની નજીક બેઠો ત્યારે તેને તરત મહેસૂસ કર્યું કે જ્યારે અહેમદ સરે તેની હાલત જોઈ તો તેને કહ્યું, નાઝી, તું મારી સાથે આટલી શરમાય છે કેમ? તેણે કહ્યું, ના, એવું નથી. તો અહેમદે વાત શરૂ કરી અને ધીરે ધીરે નાઝીર પણ નોર્મલ થવા લાગી અને પછી તેમની વચ્ચે વાતોનો સિલસિલો શરૂ થયો. અને જ્યારે અહેમદ સરે જોયું કે નાઝીર સંપૂર્ણ રીતે સ્થામિક થઈ ગઈ છે ત્યારે તેમણે વાત કરતા નાઝીરનો હાથ પોતાના હાથમાં લીધો અને જેના કારણે નાઝીરે એકવાર સર તરફ જોયું અને પછી આંખો નીચે કરી. જ્યારે અહેમદ સર નાઝીરની ખૂબ જ નારાજ થઈ ગયા ત્યાંથી તેઓએ આગળ વધવાનું નક્કી કર્યું અને થોડા ક્ષણો પછી અહેમદ નાઝીર સાથે આરામનો સમય પસાર કરવાનું શરૂ કર્યું. લાંબા સમયથી જે ઈચ્છતી હતી તે હાંસલ કર્યા બાદ અહેમદ 45 વર્ષનો હતો જ્યારે નાઝીર હજુ માત્ર 18 વર્ષની હતી. 15-20 મિનિટની આ મિટિંગમાં અહેમદ સરની ઈચ્છા પૂરી થઈ, પણ નાઝીર અજાણ્યા ડરનો શિકાર હતી અને એકદમ મૌન હતી. થોડી વાર પછી રિક્ષાના પણ રૂમમાં આવ્યું, પણ અજીબ મૌન જોઈને તે અવશ થઈ ગઈ. જ્યારે તે નાઝીર તરફ આવી તો તેણે રિક્ષાના સામે ખેદભરી નજરે જોયું. તેણે રિક્ષાનાને કહ્યું કે નહીં, પણ તે આંખમાં અનેક સવાલો છુપાઈ રહ્યા હતા. અહેમદ સર આ પ્રસંગની નાજુકતા જોઈને તરત ઊભો થઈ ગયો અને બંને લાંબો સમય ચૂપચાપ બેઠા અને બહારની ડોરબેલનો અવાજ આવ્યો. તે નાઝીરને ખબર પડી તેના પિતા તેને લેવા આવ્યા છે. તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. રુક્સાનાએ તેનો હાથ પકડ્યો. કદાચ તે કંઈ કહેવા માંગતી હતી, પણ નાઝીરે હાથ મિલાવ્યા અને એટલું જ કહ્યું કે આજે મને ખબર પડી કે તું દર વખતે વર્ગમાં કેવી રીતે ટોપ કરતી હતી. તમે મારો બધો ભરોસો તોડી નાખ્યો છે. અને આટલું કહીને તે જતી રહી. રુક્સાનાનું માથું ચકરાવા લાગ્યું. તેને લાગ્યું કે રૂમની છત તેના માથા પર પડી રહી છે. પછી અહેમદ ત્યાંથી જતો રહ્યો. જ્યારે તે તેના ઘરે પહોંચ્યો ત્યારે તેના ઘરમાં અંધાધૂની હતી. કોઈની પાસેથી ખબર પડી કે તેની દીકરી શાળાએથી પાછી આવી નથી અને થોડા સમય પહેલાં ફોન આવ્યો હતો કે તે તેના એક મિત્ર સાથે ભાગી ગઈ છે અને તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. તે સાંભળીને નાઝીર આંસુભર્યા નિર્દોષ ચહેરો અહેમદને સામે જોવા લાગી અને નાઝીરને પહેલેથી વાર સમજાયું કે આ એક લોન છે જે વ્યાજ સાથે ચૂકવવી પડે છે. એટલે મિત્રો, કોઈનું ખોટું કરશો તો તમારી સાથે પણ ખોટું જ થશે. માટે કોઈનું ખોટું કરવું નહીં અને કોઈનું ખરાબ વિચારવું પણ નહીં. તો મિત્રો, તમને કેવી લાગી આજની વાર્તા? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.